વિરામ બાદ ફરી વરસાદી માહોલ છે। જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છે। કુતિયાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ છે। 2.5 ઇંચથી વધુ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે। ચારેકોર પાણી જ પાણી છે। કાનાકો વિસ્તારમાં માલધારીઓ પાણીની ફરતે માલઢોર રાખવા માટે મજબૂર પણ બન્યા છે। આપ જોઈ રહ્યા છો ચારે બાજુ પાણી પાણી। માણસ તો આ પરિસ્થિતિમાં થોડો ઘણો બચી પણ જાય, પણ પશુઓ જાય તો જાય ક્યાં, એ પ્રકારે આપ જોઈ રહ્યા છો અનેક પશુઓને હાલમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદમાં રસ્તા પર હોડી ચાલી છે। શહેરના છાયા ચોકી જતા રસ્તા પર હોડી ચાલી છે। હોડીમાં બેસીને સ્થાનિકોએ ફૂડ પેકેટનું વિતરણ કર્યું છે। છેલ્લા 5 દિવસથી આ વિસ્તારમાં પાણી ભરાયેલા છે। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ થઈ રહ્યા છે। પોરબંદરના રાણાવાવના બોરીચા ગામે બરડા ડુંગર પર પાણી ફરી વળ્યા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસતા જ લોકોનું સ્થળાંતર કરાયું છે। ગામના સરપંચ અને તલાટી મંત્રીની ટીમે આ સ્થળાંતર કર્યું છે। ગામમાં બરડા ડુંગરનો ધસમસતા પાણીનો દરિયા સમાન પ્રવાહ જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો પોરબંદરમાં મુશ્કેલરૂપ પરિસ્થિતિ, ફરીથી વરસાદ ચાલુ થયો છે, જેના કારણે આપ જોઈ રહ્યા છો પોરબંદરનું રાણાવાવ બોરીચા ગામ પાણીમાં ગરકાવ છે। બરડા ડુંગર પર પાણી ફરી વળ્યા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। સતત વરસાદી માહોલ છે અને વરસાદી માહોલના કારણે આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રમાં જળ પ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જામનગર